हेलो वॉइस आवे छे बधाने ओके डन। હવે જે નેક્સ્ટ ટોપિક છે આપણો ધેટ ઇઝ જનરેશન ઓફ કોમ્પ્યુટર કે પહેલા કઈ પ્રકારના કોમ્પ્યુટર હતા, એમાં કઈ કઈ ડિવાઇસીસ છે એનો યુઝ થતો હતો, અથવા તો લોજિકલ એલિમેન્ટ તરીકે કઈ કઈ વસ્તુનો યુઝ થતો હતો, બરાબર. ઇન્ટરનલ સ્ટોરેજ, પછી એક્સટર્નલ સ્ટોરેજ તરીકે કયા કમ્પોનન્ટ છે એનો યુઝ થતો હતો, બરાબર. અને કયા કયા સોફ્ટવેર છે એ યુઝ થતા હતા પહેલા. તો આપણે સ્ટાર્ટ કરીએ જનરેશન ઓફ કોમ્પ્યુટર. આવે છે અવાજ? ઓકે, પ્રેઝન્ટ કરું છું. વોઇસ કટ થાય છે. ઓકે, સ્ક્રીન દેખાય છે? અવાજ આવે છે? અવાજ આવે છે? ભાવ સર ડન. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ જનરેશન ઓફ કોમ્પ્યુટરથી. ઓકે, ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર છે ધેટ ઇઝ એની અંદર છે વેક્યુમ ક્યુબ છે. હલો હલો, અવાજ આવે છે? હલો, ડન. ઓકે, જે ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર છે એમાં મેઇન લોજિકલ એલિમેન્ટ તરીકે વેક્યુમ ટ્યુબ છે એનો યુઝ થતો હતો. એન્ડ ધ ડ્યુરેશન ઇઝ 1945 ટુ 1959. હવે જે ડ્યુરેશન છે, બરાબર, હવે તમે બધું મટીરિયલ છે અલગ અલગ બુક જોશો, અથવા તો અલગ અલગ મટીરિયલ જોશો, અથવા તો નેટમાં સર્ચ કરશો, તો આ જે ડ્યુરેશન છે બધી જનરેશનના, બરાબર, એ અલગ અલગ છે એ તમને જોવા મળશે. એટલે એ જરૂરી નથી કે એ તમે યાદ રાખો, બરાબર. ફર્સ્ટ જનરેશનની અંદર કયા કમ્પોનન્ટ છે અને મેઇન લોજિકલ એલિમેન્ટ કયું યુઝ થતું એ તમારે યાદ રાખવાનું છે, કારણ કે એ વસ્તુ છે એ એક્ઝામની અંદર પૂછાય છે, બરાબર. કે ફર્સ્ટ જનરેશનમાં આ લોજિકલ એલિમેન્ટ તરીકે શેનો યુઝ થતો હતો, સેકન્ડ જનરેશનમાં શેનો યુઝ થતો હતો, લાઇકવાઇઝ. તો એ જે ડ્યુરેશન આપેલું છે 1945 ટુ 1959 એ ફર્સ્ટ જનરેશનનું ડ્યુરેશન છે. તો એમાં કદાચ તમે 1-2 યર કદાચ લખો અને આગળ પાછળ લખશો, એક્ઝામની અંદર પૂછાય તો ચાલશે, બરાબર. એટલે એ ફિક્સ નથી. ઓકે, ફર્સ્ટ જનરેશન છે એની અંદર એઝ અ લોજિકલ એલિમેન્ટ છે એ વેક્યુમ ટ્યુબનો યુઝ થતો હતો. અને ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર છે એ સાઇઝમાં તમે જુઓ તો બહુ લાર્જ મશીન હતા. લાર્જ મશીન એટલે આપણે કહીએ કે એક 10x12 નો રૂમ આપણે કહીએ તો એક રૂમ જેવડા મશીન હતા. ક્લિયર? એટલે એની અંદર જે કમ્પોનન્ટ હતા એની સાઇઝ પણ બહુ મોટી હતી, બરાબર. એટલે લોજિકલ એલિમેન્ટ તરીકે જે વસ્તુ યુઝ થતી હતી એમાં પણ એ વધારે જગ્યા રોકતું હતું. અને એના માટે જે ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર્સ છે, બરાબર, એના બધા કમ્પોનન્ટ છે એ અનરિલાયેબલ હતા. અને વધારે પડતો પાવર છે એ યુઝ થતો હતો. એની અંદર પાવર યુઝ થતો હતો એટલા માટે હીટ જનરેટ કરતા હતા. જેમ તમે ફિઝિકલ, ઓકે, જેમ વધારે પાવર યુઝ થતો હોય. હાલો, આવે છે અવાજ? હાલો, ઓકે. જેમ કોઈ પણ કમ્પોનન્ટ, ફિઝિકલ કમ્પોનન્ટ અથવા તો હાર્ડવેર કમ્પોનન્ટ તમે કહો, એ વધારે પાવર યુઝ કરતું હોય, બરાબર, કોઈ પણ વસ્તુ છે એ ઓપરેટ કરવા માટે અથવા તો કોઈ પણ વસ્તુ રન કરવા માટે, બરાબર, તો એ વધારે પડતી હીટ છે એ જનરેટ કરશે. અને જેમ એ હીટ જનરેટ કરશે એમ એ કમ્પોનન્ટ છે એ શું થઈ જશે? ડેમેજ થઈ જશે. તો જ્યારે ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો યુઝ થતો હતો ત્યારે આ પ્રોબ્લેમ વધારે પડતો રહેતો હતો, કે વધારે પડતો પાવર છે એ એક્વાયર થતો હતો અને હીટ છે એ જનરેટ કરતું હતું. એમાં સ્ટોરેજ મીડિયમ તરીકે પંચ કાર્ડ છે એનો યુઝ થતો હતો એક્સટર્નલ સ્ટોરેજ તરીકે. પંચ કાર્ડ એક પ્રકારના પેપર જેવું હતું, બરાબર, કે જેની અંદર છે એઝ અ ઇનપુટ છે એ તમે કંઈ પણ વસ્તુ આપો છો અને એની અંદર વસ્તુ એઝ અ ઇનપુટ તરીકે આપવું પડશે. અને સ્ટોરેજ ડિવાઇસ તરીકે પણ પંચ કાર્ડ છે એનો યુઝ થતો હતો. હવે આ બધી જે વસ્તુ છે, વેક્યુમ ટ્યુબ છે, પંચ કાર્ડ છે, અને ઇન્ટરનલ સ્ટોરેજ તરીકે આપણે રોટેટિંગ મેગ્નેટિક ડ્રમ્સ, ઇન્ટરનલ સ્ટોરેજ, હાલો, અવાજ આવે છે? ઓકે, ઇન્ટરનલ સ્ટોરેજ તરીકે જે ડેટા અને પ્રોગ્રામ સ્ટોર કરવા માટે રોટેટિંગ મેગ્નેટિક ડ્રમ્સ છે. આવે છે અવાજ? હલો હલો હલો, ઓકે, બરાબર. તો જે પંચ કાર્ડ છે, વેક્યુમ ટ્યુબ્સ છે, રોટેટિંગ ડ્રમ્સ છે, આ બધી વસ્તુનો યુઝ થતો હતો. પણ આ બધી વસ્તુ આપણે ડિટેલમાં જોવાની જરૂર નથી,
બરાબર, કારણ કે આપણે જે લેટેસ્ટ અત્યારે જે માઇક્રોપ્રોસેસર યુઝ થાય છે, જે સીપીયુ યુઝ થાય છે, બરાબર, એનો ડાયાગ્રામ અથવા તો એના જે ઇન્ટરનલ કમ્પોનન્ટ છે એ બધું આપણે સ્ટડી કરવાનું છે. ધીઝ આર ધ જનરેશન ઓફ કોમ્પ્યુટર, બરાબર, કે ભાઈ આ જનરેશન છે. હાલો હાલો ઓકે, ધીઝ આર ધ જનરેશન ઓફ કોમ્પ્યુટર, કે ભાઈ પેલા આવા કોમ્પ્યુટર યુઝ થતા અને એમાં આ વસ્તુ છે, આ કમ્પોનન્ટ છે એનો યુઝ થતો હતો. તો તમે ખાલી એ વસ્તુ છે એ યાદ રાખશો તો પણ ચાલશે. ક્લિયર? આ વસ્તુ આપણે ડીપમાં ભણવાની જરૂર નથી, કારણ કે આનો કોઈ યુઝ નથી અત્યારે આ વસ્તુ છે એ અવેલેબલ નથી. અત્યારે એ બધી વસ્તુમાં જે લેટેસ્ટ વસ્તુ ઇન્ટરનલ સ્ટોરેજ માટે, એક્સટર્નલ સ્ટોરેજ માટે અને જે સોફ્ટવેર છે એ બધા એ લેટેસ્ટ છે એ યુઝ થાય છે. ક્લિયર? જે ફર્સ્ટ જનરેશન હતા એમાં અનસોફિસ્ટિકેટેડ એન્ડ મશીન ઓરિએન્ટેડ સોફ્ટવેર છે એનો યુઝ થતો હતો. એનો મતલબ છે કે પ્યોરલી મશીન લેંગ્વેજ છે એનો યુઝ થતો, અને મેન્યુઅલી જે પણ પ્રોગ્રામર હોય એને મેન્યુઅલી એ ઇન્સ્ટ્રક્શન અને પ્રોગ્રામ છે એ ટાઈપ કરવા પડતા હતા. ક્લિયર? એટલા માટે જે ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર છે, બરાબર, એ અનરિલાયેબલ છે. ક્લિયર? હવે આપણે જોઈએ સેકન્ડ જનરેશન ઓફ કોમ્પ્યુટર, કે સેકન્ડ જનરેશનમાં કઈ વસ્તુનો યુઝ થતો હતો. ઓકે, સેકન્ડ જનરેશનમાં વેક્યુમ ટ્યુબની બદલે ટ્રાન્ઝિસ્ટર છે એનો યુઝ થતો હતો. એનું ડ્યુરેશન છે 1959 ટુ 1963, બરાબર. ડ્યુરેશન છે એ કંઈ યાદ રાખવાની જરૂર નથી. નાવ હવે વેક્યુમ ટ્યુબથી ટ્રાન્ઝિસ્ટર છે એ રિપ્લેસ થયા. એમનો બેનિફિટ શું છે કે ભાઈ ટ્રાન્ઝિસ્ટર છે એ સાઇઝમાં સ્મોલર છે, ઓછા એક્સપેન્સિવ છે વેક્યુમ ટ્યુબ કરતા, અને વેક્યુમ ટ્યુબ કરતા ઓછી હીટ છે એ જનરેટ કરે છે અને ઓછો પાવર છે એ યુઝ કરે છે. એટલે કે એઝ કમ્પેર ટુ ફર્સ્ટ જનરેશન વેક્યુમ ટ્યુબ કઈ તો ટ્રાન્ઝિસ્ટર છે એ આ બધી કેરેક્ટરિસ્ટિક છે એ ધરાવે છે કે ભાઈ એમાં પાવર ઓછો યુઝ થાય છે, હીટ ઓછું જનરેટ કરે છે અને એક્સપેન્સિવ છે એ ઓછા છે. ક્લિયર? એમાં સ્ટોરેજ મીડિયમ તરીકે મેગ્નેટિક ડિસ્ક એન્ડ મેગ્નેટિક ટેપનો યુઝ થતો હતો. ઇન્ટરનલ સ્ટોરેજ તરીકે મેગ્નેટિક કોર્સનો યુઝ થતો હતો, અને એઝ અ સોફ્ટવેર, બરાબર. હલો હલો આવે છે અવાજ? હલો ઓકે. ઇન્ટરનલ સ્ટોરેજ તરીકે મેગ્નેટિક કોરનો યુઝ થતો હતો. હલો ઓકે. ઇન્ટરનલ હલો હલો ઓકે. ઇન્ટરનલ સ્ટોરેજ તરીકે મેગ્નેટિક કોર્સનો યુઝ થતો હતો, બરાબર, અને સોફ્ટવેરમાં ફોર્ટ્રાન અને કોબાલ જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એનો યુઝ થતો હતો. એટલે કે હાઈ લેવલ લેંગ્વેજીસ, બરાબર, જે મશીન લેંગ્વેજીસ હતી એના કરતા હાઈ લેવલ લેંગ્વેજીસ, એટલે ફોર્ટ્રાન અને કોબાલ છે એ સિમ્બોલિક લેંગ્વેજ છે એનો યુઝ થતો હતો. એટલે એઝ કમ્પેર ટુ મશીન લેવલ લેંગ્વેજ એ થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થયું ઇન સેકન્ડ જનરેશન. ક્લિયર? થર્ડ જનરેશનની અંદર ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે એનો યુઝ થાય છે. એનું ડ્યુરેશન છે 1964 ટુ 1971. અંદર ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે એનો મેઇન લોજિકલ એલિમેન્ટ તરીકે યુઝ થશે, બરાબર. ટ્રાન્ઝિસ્ટર ને રિપ્લેસ કરશે. ટ્રાન્ઝિસ્ટરમાં કેવું થતું હતું કે ઘણી વખત એવું હીટ જનરેટ થતું હતું, એના કારણે કમ્પોનન્ટ છે એ ડેમેજ થતા હતા. અમુક જે ઇન્ટરનલ પાર્ટ્સ હોય કમ્પોનન્ટના એ હીટ જનરેશનના કારણે ડેમેજ થતા હતા. ક્લિયર? આ પ્રોબ્લેમ છે સેકન્ડ જનરેશનની. થર્ડ જનરેશનની અંદર ઇન્ટિગ્રેટેડ સર્કિટની મદદથી ઓવરકમ થાય છે. હવે આઈસી આઈ થિંક તમે બધાએ જોઈ હશે કે આઈસી કેવી દેખાય છે, બરાબર. હવે એની અંદર સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન એટલે કે એસએસઆઈ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન ટેકનોલોજી છે એનો યુઝ થાય છે, બરાબર, કે જેની અંદર આપણે એક કરતા વધારે ટ્રાન્ઝિસ્ટર છે એક સિંગલ ચિપની અંદર માઉન્ટ કરી શકીએ. એ સિંગલ ચિપ છે એ સિંગલ ઇલેક્ટ્રોનિક ચિપ છે એને આપણે આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહી શકીએ. આ બે ટેકનોલોજીનો યુઝ થાય છે થર્ડ જનરેશનમાં, એસએસઆઈ અને એમએસઆઈ. સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન છે તો એમાં અમુક જ ફ્યુ ટ્રાન્ઝિસ્ટર ની કેપેસિટી હશે, અમુક જ ટ્રાન્ઝિસ્ટર છે આપણે માઉન્ટ કરી શકશું. જ્યારે મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન છે એમાં મોર ધેન 100 ટ્રાન્ઝિસ્ટર છે એક સિંગલ ચિપની અંદર આપણે માઉન્ટ કરી અને યુઝ કરી શકશું. ધેટ ઇઝ કોલ્ડ આઈસી. ક્લિયર? સ્ટોરેજ મીડિયમમાં એમાં કમ્પ્લીટલી મેગ્નેટિક ડિસ્ક અને મેગ્નેટિક ટેપનો યુઝ થતો હતો, બરાબર. એન્ડ ઇન્ટરનલ સ્ટોરેજ તરીકે એની અંદર થર્ડ જનરેશનની અંદર એમઓએસ એટલે કે હાલો સંભળાય છે? અવાજ આવે છે? ઓકે. મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર મેમરી છે એનો યુઝ થતો હતો, બરાબર. મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર જે મેમરી છે એનો યુઝ છે એ ડિજિટલ ડેટા છે
એ સ્ટોર કરવા માટે યુઝ થાય છે. તો મેગ્નેટિક કોર છે એનું રિપ્લેસમેન્ટ છે MOS, મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર મેમરી. ક્લિયર? હવે થર્ડ જનરેશન ની અંદર કીબોર્ડ છે, મોનિટર છે, ઓપરેટિંગ સિસ્ટમ છે, એ બધું ઇન્ટરેક્ટ થયું, બરાબર? એ બધું ઇન્ક્લુડ થયું. આની પહેલાની જનરેશનમાં એ કોઈ પણ વસ્તુનો યુઝ થતો નહોતો, બરાબર? જે ડિવાઇસીસ ઇનપુટ માટે આઉટપુટ માટે હતી, બરાબર, એ અલગ જ બધી ડિવાઇસ હતી. અને આ જનરેશનની અંદર કીબોર્ડ, મોનિટર અને ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઇન્વેન્ટ થયું. અને પ્રોગ્રામ છે Fortran 2, then after Algo L68 બેઝિક, એ પ્રોગ્રામ છે એ થર્ડ જનરેશનની અંદર યુઝ થતા હતા. ક્લિયર? Next one is a fourth generation computer, that is microprocessor, 1971 to present. હવે તમે ઘણી બધી વખત ઘણા બધા મટીરિયલની અંદર ગૂગલમાં સર્ચ કરશો તો તમને 5 જનરેશન છે એ બતાવશે. ક્લિયર? અહીંયા મેં આ ફોર્થ જનરેશન, આપણે 4 જનરેશન જોવાના છે, બરાબર, 1971 ટુ પ્રેઝન્ટ. પણ એની અંદર LSI એટલે કે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન અને VLSI એટલે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ટેકનોલોજીનો યુઝ થાય છે, કે જેની અંદર થાઉઝન્ડ્સ ઓફ IC ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે એ સિંગલ ચિપ ઉપર આપણે માઉન્ટ કરી શકીએ. બટ ઓકે, આવે છે અવાજ? હાલો, ઓકે. તો VLSI અને LSI એટલે કે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન અને વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનની મદદથી આપણે ટેકનોલોજીની મદદથી આપણે થાઉઝન્ડ્સ ઓફ ઇન્ટિગ્રેશન સર્કિટ એટલે કે IC છે એક સિંગલ ચિપ ઉપર માઉન્ટ કરી શકી. ધેટ ઇઝ કોલ્ડ માઇક્રોપ્રોસેસર. ક્લિયર? પ્રોસેસર આઈ થિંક બધાએ જોયું જ હશે. જો નહીં જોયું હોય તો હું તમને અહીંયા ફિગર પણ બતાવીશ, અને જ્યારે આપણે કોલેજ ચાલુ થશે ત્યારે લાઈવ પણ તમને બતાવીશ કે માઇક્રોપ્રોસેસર છે એ કેવું હોય છે. ક્લિયર? હવે હું તમને એક વાત કરતો હતો ફિફ્થ જનરેશનની. ઘણી બધી બુકની અંદર ફિફ્થ જનરેશન પણ આપેલી છે. તો ફિફ્થ જનરેશનની અંદર તમારે 1981 ટુ પ્રેઝન્ટ એ રીતે લખેલું હશે. અને ફોર્થ જનરેશન છે 1971 ટુ 1980 સુધી આપેલી હશે, બરાબર? હલો, આવે છે અવાજ? હલો, ડન? આવે છે અવાજ? ઓકે. તો ફોર્થ જનરેશનની અંદર LSI અને VLSI, જ્યારે ફિફ્થ જનરેશન તમે જોશો તો એમાં ULSI એટલે કે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ટેકનોલોજીનો યુઝ થાય છે, બરાબર? પણ ફોર્થ જનરેશનમાં માઇક્રો પ્રોસેસર છે એ ઇન્વેન્ટ થઈ ગયા હતા. એટલે આપણે અત્યારે સિલેબસમાં એ જ રીતે આગળ વધશું, અને જ્યારે એક્ઝામમાં જનરેશન પૂછાય, બરાબર, તો ફોર્થ જનરેશનમાં આપણે માઇક્રો પ્રોસેસર 1971 ટુ પ્રેઝન્ટ, બરાબર, એ જ રીતે આપણે લખશું. અને એ જનરેશનની અંદર ઇન્ટરનલ ડિવાઇસ તરીકે હાર્ડ ડિસ્ક છે એનો યુઝ થાય છે. ઇન્ટરનલ સ્ટોરેજ એટલે કે તમારે કોઈ પણ કોમ્પ્યુટરની અંદર ડેટા સ્ટોર કરવો હશે તો હાર્ડ ડિસ્કનો યુઝ થશે. હાર્ડ ડિસ્ક તમને બધાને જોઈ હશે અને ખ્યાલ પણ હશે. પણ થર્ડ યુનિટની અંદર આપણે હાર્ડ ડિસ્ક છે, બરાબર, એનું સ્ટ્રક્ચર એનું સ્ટ્રક્ચર કઈ રીતે હશે, ઇન્ટરનલ કઈ રીતે, હાલો, ઓકે. હાર્ડ ડિસ્ક છે આપણે ડિટેલમાં જોશું થર્ડ યુનિટની અંદર. પછી એક્સટર્નલ સ્ટોરેજમાં જે ફોર્થ જનરેશન કોમ્પ્યુટર છે એમાં ફ્લોપી ડિસ્કનો યુઝ થતો હતો. અને સોફ્ટવેર છે લોટસ 1 2 3 ડી બેઝ, માઇક્રોસોફ્ટ વર્ડ અને બીજા ઘણા બધા પ્રોગ્રામ્સ અને લેંગ્વેજીસ છે એ ફોર્થ જનરેશનની અંદર યુઝ થતા હતા. ધીઝ આર ધ જનરેશન ઓફ કોમ્પ્યુટર. તમારે મેઇનલી શું વસ્તુ યાદ રાખવાની છે કે ફર્સ્ટ જનરેશન છે કોમ્પ્યુટરની, એની અંદર એઝ અ લોજિકલ એલિમેન્ટ વેક્યુમ ટ્યુબનો યુઝ થતો હતો. સેકન્ડ જનરેશન છે એની અંદર હલો આવે છે અવાજ? હલો, ઓકે. ફર્સ્ટ જનરેશન ની અંદર વેક્યુમ ટ્યુબ નો યુઝ થતો હતો. હલો હલો હલો, આવે છે અવાજ? ઓકે. ફર્સ્ટ જનરેશન ની અંદર વેક્યુમ ટ્યુબ નો યુઝ થતો હતો. સેકન્ડ જનરેશન ની અંદર ટ્રાન્ઝિસ્ટર નો યુઝ થતો હતો. થર્ડ જનરેશન ની અંદર ઇન્ટિગ્રેટેડ સર્કિટ, એન્ડ ફોર્થ જનરેશન છે એની અંદર માઇક્રો પ્રોસેસર છે એનો યુઝ થતો. ક્લિયર? આટલી વસ્તુ તમારે મેઇનલી છે એ યાદ રાખવાની છે. એની અંદર કયા કમ્પોનન્ટ, કોર કમ્પોનન્ટ યુઝ થતા હતા ઇન્ટરનલ અને એક્સટર્નલ માટે, જો એ ડીપમાં તમને પૂછાય, બરાબર, તો તમારે લખવું પડશે. બટ 2 માર્કમાં તમારે આ ક્વેશ્ચન છે જનરેશન ઓફ કોમ્પ્યુટરનો
કોઈ પણ જનરેશનનો તમને પૂછી શકાય અને વધારે પડતું 2 માર્કમાં તમારે આ વસ્તુ આ ક્વેશ્ચન છે એ પૂછાય છે.